હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આર્ટિકલ ધ વિશે જોશું. ગઈકાલે આપણે આર્ટિકલ એ અને એનના નિયમો જોયા હતા. આજે આપણે આર્ટિકલ ધના નિયમો જોશું કે આર્ટિકલ ધનો ઉપયોગ ક્યારે થાય. તો ચાલો જોઈએ પહેલો નિયમ. એક જ કર્તાના બે વાક્ય હોય અને બીજું વાક્ય કર્તાની વિશેષતા દર્શાવતું હોય તો બીજા વાક્યમાં કર્તાની પહેલાં આર્ટિકલ ધ આવે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ કાવ, ધ કાવ ઇઝ બ્લેક. જો આમાં પહેલું વાક્ય શું છે? ધીસ ઇઝ અ કાવ, એટલે કે આ ગાય છે. બીજું શું કીધું? તો કે ભાઈ ગાય છે એ કાળી છે. ગાય વિશે જ વાક્ય થાય, ગાય વિશેનું જ વાક્ય છે બીજું, અને એની શું દર્શાવે છે? વિશેષતા દર્શાવે છે કે ગાય કેવી છે? કાળી. એટલે એની પહેલાં શું લાગ્યું? આર્ટિકલ ધ. નિયમ નંબર 2. દુનિયામાં એક જ હોય તેવી વસ્તુઓની પહેલાં આર્ટિકલ ધ વપરાય છે. દુનિયામાં એક જ હોય, જેમ કે એક્ઝામ્પલ જોઈએ. ધ સન, ધ સ્ટાર્સ, ધ સ્કાય, ધ તાજમહાલ, ધ રેડ ફોર્ટ. તો આ બધા છે એ દુનિયામાં કેટલા છે? એક જ છે. સન એક જ છે, તાજમહાલ એક જ છે, લાલ કિલ્લો એક જ છે. તો એની પહેલાં શું વપરાશે? આર્ટિકલ ધ. એના પછીનો નિયમ જોઈએ. નદી, પર્વતમાળા, સમુદ્ર, રણપ્રદેશ, ખીણ, અખાતની પહેલાં આર્ટિકલ ધ વપરાય છે. ઓકે, તો જેટલા પણ સમુદ્ર છે, નદી છે, એ બધાના નામની પહેલાં શું વપરાશે? આર્ટિકલ ધ. એક્ઝામ્પલ્સ જોઈએ. ધ ગંગા, ધ પેસિફિક ઓશિયન, ધ હિમાલયા, ધ સહારા ડેઝર્ટ, ધ સાયલેન્ટ વેલી, ધ પર્શિયન ગલ્ફ. ક્લિયર? તો આ બધાની પહેલાં શું વપરાશે? આર્ટિકલ ધ. ઓકે, ગંગા છે, નદી છે, પેસિફિક ઓશિયન છે, એ પેસિફિક સમુદ્ર જે છે એ, ઓકે, હિન્દ મહાસાગર હોય એ, તો એની પહેલાં શું વપરાશે? આર્ટિકલ ધ વપરાશે. એના પછીનો નિયમ જોઈએ. નિયમ નંબર 4. સંગીતના સાધનોની પહેલાં આર્ટિકલ ધ આવે છે. ઓકે, જેટલા પણ સંગીતના સાધનો છે તેની પહેલાં આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે એક્ઝામ્પલ્સ. ધ પિયાનો, ધ ગિટાર. જેટલા પણ સંગીતના સાધનો છે એની પહેલાં આર્ટિકલ ધ વપરાશે. એના પછીનો નિયમ જોઈએ. પવિત્ર ગ્રંથો અને મહાકાવ્યની પહેલાં આર્ટિકલ ધ વપરાય છે. જેટલા પણ પવિત્ર ગ્રંથો છે, ઓકે, અને મહાકાવ્ય છે, ઓકે, જેમ કે ગીતા, રામાયણ, મહાભારત, ઓકે, તો એની પહેલાં શું વપરાશે? આર્ટિકલ ધ વપરાશે. ઓકે, તો એક્ઝામ્પલ્સમાં શું આવશે? ધ ગીતા, ધ રામાયણ. ક્લિયર? પછી કોઈ પણ દેશના ટૂંકાક્ષરી નામની પહેલાં આર્ટિકલ ધ વપરાય. ઓકે, દેશનું આખું નામ હોય તો આર્ટિકલ ધ વપરાશે નહીં, પણ દેશનું ટૂંકાક્ષરી નામ હશે તો તેની પહેલાં આર્ટિકલ ધ વપરાશે. જેમ કે ધ USA, અમેરિકાનું શોર્ટ નામ છે. શું? USA, તો એની પહેલાં આર્ટિકલ ધ વપરાશે. પછી ધ UK, તો એની પહેલાં આર્ટિકલ ધ વપરાશે. યુનાઇટેડ કિંગડમ. એના પછી સુપરલેટિવ ડિગ્રીની પહેલાં આર્ટિકલ ધ વપરાય. ઓકે, શું? સુપરલેટિવ ડિગ્રી હોય, જેમ કે EST વાળા શબ્દો, ઓકે, તો એની પહેલાં આર્ટિકલ ધ વપરાય. એક્ઝામ્પલ જોઈએ તો કે ધ ટોલેસ્ટ બોય. ઓકે, ઊંચો જે છોકરો હોય, ઓકે, ક્લાસમાં સૌથી ઊંચો છોકરો હોય ને એને ધ ટોલેસ્ટ બોય એમ કહીએ, તો એની પહેલાં આર્ટિકલ ધ વપરાશે. બીજું ધ લોંગેસ્ટ રિવર, લાંબામાં લાંબી નદી, તો એની પહેલાં શું વપરાશે? આર્ટિકલ ધ. એના પછી ઓર્ડિનલ નંબરની પહેલાં આર્ટિકલ ધ વપરાય. ઓર્ડિનલ નંબર એટલે જો નંબર બે પ્રકારના હોય, કાર્ડિનલ અને ઓર્ડિનલ. કાર્ડિનલ એટલે તો કે 1 2 3 બોલીએ ને આપણે, 1 2 3, એને કાર્ડિનલ કહેવાય. અને ઓર્ડિનલ એટલે કે જેમાં ક્રમ આવતો હોય, કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એમ. તો ફર્સ્ટ, સેકન્ડ, લાસ્ટ, એની પહેલાં શું વપરાય? આર્ટિકલ ધ. તો કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ લાસ્ટ. એના પછીનો નિયમ જોઈએ. સમૂહ કે સમગ્ર વર્ગનું સૂચન કરતા હોય તેવા વાક્યની પહેલાં આર્ટિકલ ધ આવે. ક્લિયર?
આખું સમૂહનું સૂચન કરતું હોય એવું વાક્ય હોય તો આર્ટિકલ ધ વપરાશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે ધ કાવ ઇઝ સેક્રેડ એનિમલ. ગાય છે એ પવિત્ર પ્રાણી છે. તો એની પહેલાં શું વપરાશે? આર્ટિકલ ધ કાવની પહેલાં. કેમ? આખી ગાય, બધા ગાયનું વાત કરી છે આમાં, આખા ગાયના સમુદાયની. બધાની ગાય પવિત્ર હોય, તમારી ગાય પવિત્ર, મારી ગાય પવિત્ર. ઓકે, એવું તો ન હોય કે આપણી ગાય પવિત્ર અને બાકી બધાની ગાય અપવિત્ર. ક્લિયર? બધી ગાય છે એ પવિત્ર જોઈએ. આપણે ગાયને તો માતા ગણીએ છીએ પાછા. પછી ધ ડોગ ઇઝ ફેithફુલ એનિમલ. ઓકે, કૂતરું છે એ વફાદાર પ્રાણી છે. તો એવું તો હોય નહીં કે આપણું કૂતરું વફાદાર, બાકી બધાને કૂતરા બેવફા. ઓકે, એટલે બધા કૂતરા કેવા હોય? વફાદાર જ હોય. એટલે એ બધાની પહેલાં શું આવશે? આર્ટિકલ ધ. આવું કોઈ વાક્ય હોય તો આર્ટિકલ ધ વપરાય. એના પછીનો નિયમ જોઈએ આપણે તો કે કોઈ પણ વ્યક્તિના નામની પહેલાં ક્યારેય આર્ટિકલ ધ વપરાય નહીં. પણ વ્યક્તિનું નામ હોય, નામની પહેલાં વિશેષણ હોય તો આર્ટિકલ ધ વપરાય. જેમ કે ખાલી અશોક હોય તો તમે એની પહેલાં ધ લગાડી શકો નહીં. પણ ધ ગ્રેટ અશોકા કે મહાન અશોક રાજા એનું નામ હોય તો તમે આર્ટિકલ ધ લગાડી શકો. તો ધ ગ્રેટ અશોકા, તો ગ્રેટ આવ્યું તો તમે આર્ટિકલ ધ લખી શકો. બીજું ધ ઇમોર્ટલ મહાત્મા ગાંધી. ઓકે, તો ઇમોર્ટલ આવ્યું તો એ શું છે? વિશેષણ છે. ઇમોર્ટલ એટલે મરણાધીન. ઓકે, જેને દેશ સેવા માટે બહુ વધારે કર્યું એને ઇમોર્ટલ કહેવાય. તો એની પહેલાં આર્ટિકલ ધ વપરાશે. એના પછી તુલનાત્મક વિશેષણ જે આખા વર્ગનું સૂચન કરતા હોય તો તેની પહેલાં આર્ટિકલ ધ વપરાય. ઓકે, તુલનાત્મક વિશેષણ છે તો એની પહેલાં આર્ટિકલ ધ વપરાય. જેમ કે ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી, કે પૈસાદાર માણસ છે એ હંમેશા કંઈ ખુશ હોતો નથી. કોઈક દી દુઃખી હોય, ગબી જેવું મોઢું કરીને બેઠો હોય. ઓકે, મોટાભાગે ગરીબ લોકો હોય ને વધારે ખુશ હોય, કેમ કે જેની આશાઓ ઓછી છે ને એની પાસે ખુશી ગોતવાના મોકા ઘણા હોય. એટલા માટે પૈસાદાર માણસોને ભૂખ વધારે હોય કે ભાઈ હજી કમાઈ લે, હજી કમાઈ લે. એના કારણે કોઈ દિવસ ખુશી બહુ મેળવી શકે નહીં. એના પછી ધ બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ, કે બહાદુર છે એ મૃત્યુથી ક્યારેય ગભરાતા નથી. આર નોટ અફ્રેડ ઓફ ડેથ મતલબ કે એના મૃત્યુથી ક્યારેય ગભરાતા નથી. ક્લિયર? તો આ તો તુલનાત્મક વિશેષણ. એના પછી લાસ્ટ નિયમ, માર્ગના નામની પહેલાં આર્ટિકલ ધ વપરાય. કોઈ પણ માર્ગનું નામ હોય, ઓકે, આપણે ખબર ને મહાન મહાન વ્યક્તિઓના નામ ઉપર આપણે રસ્તાઓના નામ રાખ્યા છે તો એની પહેલાં આર્ટિકલ ધ વપરાય. જેમ કે ધ મહાત્મા ગાંધી રોડ, ઓર બીજું તો કે ધ આશ્રમ રોડ. ક્લિયર? તો આ રોડના નામ છે તો એની પહેલાં આર્ટિકલ ધ વપરાય. ઓકે, કોઈક વખત ઘણી વખત કહે ને કે ગાંધીજીએ જે રસ્તો કીધો ને એ રસ્તે આપણે હાલવું જોઈએ, તો આપણે શું કરીએ તો કે ભાઈ મહાત્મા ગાંધી રોડ ઉપર રોજ હાલું છું, પણ એ રસ્તો નહીં. ગાંધીજીએ શું કીધું હતું કે સત્ય અને અહિંસાના માર્ગ ઉપર હાલવું જોઈએ. એટલે ઘણી વખત લોકો અલગ અલગ મિનિંગ કાઢતા હોય છે. ક્લિયર? તો આ હતા આર્ટિકલ ધના નિયમો. આઈ હોપ કે તમને પરફેક્ટ રીતે સમજાઈ ગયા હશે. તમારી બુકમાં લખી લેજો ખાસ. અને હા, નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે આગળના ગ્રામરના ટૉપિક જોશું. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.